અખાત્રીજના દિવસે જરૂરથી કરો આ 10 ઉપાય. ઘરમાં રહેશે સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા. નંબર 1. અખાત્રીજના દિવસે રૂ ખરીદવાનું વિશેષ મહત્વ છે. જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી, તો આ દિવસે રૂની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પર રૂ ખરીદવાથી જીવનમાં શાંતિ આવે છે અને ધન અને ધાન્યમાં સારી વૃદ્ધિ થાય છે. નંબર 2. શ્રીફળ. શ્રીફળ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે તિજોરીમાં અથવા ગલ્લામાં શ્રીફળ રાખવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી. વાસ્તુ દોષ પણ દૂર થાય છે. અખાત્રીજના દિવસે શ્રીફળને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા તમારા પર હંમેશા રહે છે. નંબર 3. અખાત્રીજના દિવસે સિંધવ મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિંધવ મીઠાને ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્ર અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. આ દિવસે સિંધવ મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. પરંતુ આ દિવસે ભૂલથી પણ સિંધવ મીઠાનું સેવન ન કરો. નંબર 4. અખાત્રીજના દિવસે વાસણ કે કોડી ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે તાંબા કે પિત્તળના વાસણો ખરીદીને ઘરે લાવી શકો છો. આમ કરવાથી ધનમાં વધારો થાય છે. દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી. નંબર 5. અખાત્રીજના દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા જેટલું જ માનવામાં આવે છે. જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી, તો આ દિવસે માટીના વાસણ જેવું કે માટલું, દીવો વગેરે વસ્તુઓ ઘરે લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પરિવારના સભ્યોની પણ સારી પ્રગતિ થાય છે. નંબર 6. સનાતન ધર્મમાં ધન માટે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં આ વર્ષે અખાત્રીજ પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચરણ પાદુકા ખરીદો અને તેને યોગ્ય વિધિથી સ્થાપિત કરો અને દરરોજ તેમની પૂજા કરો. માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે. નંબર 7. અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવો અને તેની પૂર્ણ વિધિથી પૂજા કરો. આનાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા બની રહેશે. આ સાથે ભગવાન કુબેર પણ ઘરમાં વાસ કરે છે. તેથી અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને અવશ્ય લાવો. નંબર 8. અખાત્રીજ પર જો તમે મોંઘવારીને કારણે સોનું ખરીદી શકતા નથી, તો નિરાશ થશો નહીં અને આ દિવસે તમારા ઘરમાં શ્રી યંત્ર લાવો જે દેવી લક્ષ્મીની કૃપા વરસાવે છે અને તેને વિધિ પ્રમાણે સ્થાપિત કર્યા પછી દરરોજ શ્રી યંત્રની પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. હિન્દુ માન્યતા અનુસાર આમ કરવાથી સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. નંબર 9. જો સોનું અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવી તમારા બજેટમાં નથી, તો તમારે અખાત્રીજના દિવસે જવ ખરીદવા જોઈએ. શાસ્ત્રોમાં જવને સોના સમાન માનવામાં આવે છે. તેથી આ દિવસે જવ ખરીદવાથી સોના જેવું જ પરિણામ મળે છે. જવ ખરીદ્યા પછી અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એક સાથે પૂજા કરો અને તેમના ચરણોમાં જવ અર્પણ કરો. બીજા દિવસે આ જવને લાલ કપડામાં બાંધી લો અને આ પોટલીને તિજોરીમાં રાખો. નંબર 10. હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે કોડી માતા લક્ષ્મીનું પ્રતીક છે. આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે અખાત્રીજના દિવસે પીળા કપડામાં હળદરના ગઠ્ઠા સાથે પીળી કોડીને બાંધીને તિજોરીમાં રાખો. ગરીબી દૂર થશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી
ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.